જે યુદ્ધ વિરામનો ક્રેડિટ નથી લેતી, જગતની એ મહાસત્તાનું નામ મમ્મી છે. દરેક ઘરમાં એક મધ્યસ્થી હોય છે, જે પારિવારિક લડાઈમાં યુદ્ધ વિરામનું કામ કરતી હોય છે. ઘરના સભ્યો વચ્ચે સર્જાતા અણબનાવ કે ટેન્શનને ડિપ્લોમેટિકલી ડિફ્યુઝ કરવાની એનામાં ગજબની આવડત હોય છે. એની દૃષ્ટિએ ઘરની દરેક વ્યક્તિ સાચી હોય છે. એ માત્ર ડિપ્લોમેટ નથી, ઇમોશનલ જાસૂસ પણ છે. દરેકના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણી જાય છે. કોઈ જ પ્રકારની ઉચ્ચ સ્તરીય બેઠક વગર જગતભરના હુમલાથી એ એના સંતાનોને ડિફેન્ડ કરી શકે છે. હોમ મિનિસ્ટ્રી, ડિફેન્સ મિનિસ્ટ્રી અને ઘરનું આખું અર્થતંત્ર જેના ભરોસે ચાલે છે, એ મમ્મીની હાજરીથી ઘર ઘર જેવું લાગે છે. એ જાણે છે કે એને શાંતિ માટેનો કોઈ નોબેલ પુરસ્કાર નથી મળવાનો, છતાં એ ઘરમાં શાંતિ જાળવી રાખવાના અથાગ પ્રયત્નો કરે છે. એક કપ ચા અને આપણી સ્માઇલના જોરે એ કેટલું બધું કરે છે. વાટાઘાટો કરે છે, વ્યવહાર સાચવે છે, દરેકની એનિવર્સરી યાદ રાખવાનું, દરેકને બર્થડે વિશ કરવાનું, લગ્નના દરેક આમંત્રણમાં ચાંદલો પહોંચાડવાનું, રિસાયેલા એને મનાવવાનું, ડિનર ટેબલ પર બધાને એક સાથે ભેગા કરવાનું, દરેકને ભાવતું હોય એવું બનાવવાનું, કોઈને ન ભાવે તો એના માટે તાત્કાલિક બીજું કંઈક સ્પેશિયલ બનાવી દેવાનું. આ જગતની સૌથી થેન્કલેસ અને અદ્રશ્ય સેવા એક મમ્મીની હોય છે. જગતના દરેક પ્રોબ્લેમનું એની પાસે એક જ સોલ્યુશન છે: થોડુંક ખાઈ લે અને કાં તો થોડીક વાર સૂઈ જા. અને એ દરેક વખતે કામ કરે છે. દરેક ઘરમાં એક રાહત કેન્દ્ર આવેલું હોય છે, એક એવો રિલીફ કેમ્પ જ્યાં આખા ભવનો થાક અને ચિંતા ઉતરી જાય. એ હેડલાઇન્સ નથી બનાવતી, કારણ કે એના પ્રેમને પ્રકાશિત થવાની જરૂર નથી પડતી.